નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12ના આગળના લેક્ચર એટલે કે પી બ્લોક લેક્ચર નંબર 2 માં આપણું સ્વાગત છે. હવે આપણે પી બ્લોક લેક્ચર આગળના જે 15મા સમૂહની વાત કરી, બરોબર છે, થોડી પ્રસ્તાવનાની આપણે આગલા લેક્ચરમાં વાત કરી. આ લેક્ચરમાં ધ્યાન આપજો કે થોડીક એની પ્રતિક્રિયાત્મકતા એટલે કે સમૂહ નંબર 15 ની જુદા જુદા સંયોજનો સાથેની પ્રતિક્રિયાત્મકતા જોવાની છે. એમાંથી પહેલું છે હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. કોના પ્રત્યે? હાઇડ્રોજન પ્રત્યે સમૂહ નંબરના 15 ના તત્વો કઈ રીતે વર્તે? ધ્યાન આપજો. હાઇડ્રોજન પ્રત્યે જો સમૂહ નંબર 13 એટલે તે EX3 પ્રકારના સંયોજન બનાવે. કેવા? EX3 સોરી અહીંયા હું EX3 પ્રકારના કહી દઉં. કયા પ્રકારના? EH3. અહીંયા E ઇઝ ઇક્વલ ટુ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમોની અને બિસ્મથ. આ પ્રકારના હું બનાવે છે હાઇડ્રાઇડ સંયોજન. એટલે હું તમને ઉદાહરણ આપું એક કે NH3 થી આપણે લઈ શકીએ કે BH3 સુધી. ક્યાંથી? એમોનિયાથી બિસ્મથ હાઇડ્રાઇડ સાથે, એમોનિયમ હાઇડ્રાઇડ થી બિસ્મથ હાઇડ્રાઇડ સાથેનું તત્વ આ રીતના સંયોજનો બનાવે. ધ્યાન આપજો, NH3 એટલે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે હાઇડ્રાઇડની સ્થાયીતા ઘટે. એટલે સૌથી વધારે સ્થાયી કોણ? એમોનિયા. કયા સ્વરૂપમાં? હાઇડ્રાઇડ સ્વરૂપમાં. જેમ જેમ તમે નીચે તરફ જાઓ એમ હાઇડ્રાઇડની સ્થાયીતામાં શું જોવા મળે? ઘટાડો. પણ ઘટાડો જોવા મળે સાથે સાથે, ધ્યાન આપજો, ઘટાડો જોવા મળે સાથે સાથે રિડક્શન કરતા પાછો વધે. કયો ગુણધર્મ વધે? રિડક્શન કરતા એટલે પોતે ઓક્સિડેશનનો ગુણધર્મ. કયો? ઓક્સિડેશનનો. ક્યાં તરફ? નીચે તરફ વધે. એટલે કે NH3 છે જે NH3 ઓછો રિડક્શન કરતા, જ્યારે BH3 છે એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. એટલે સામાન્ય થોડીક માહિતી થઈ, ધ્યાન આપજો. ત્યારબાદ NH3 ના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. ક્યાં હોય છે? ઊંચા હોય છે. ચાલો, ત્યારબાદ આવે સેકન્ડ નંબર જે છે એ છે કોની સાથે પ્રક્રિયા? ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. કોની સાથેની? ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. હવે ધ્યાન આપજો, અહીંયા બે પ્રકારના ઓક્સિજન ઓક્સાઇડ બનાવે. એક બનાવે E2O3 અને એક બનાવે E2O5. કયા? એક E2O3 અને E2O5 બનાવે છે. ધ્યાન આપજો, અહીં E2O3 અને E2O5 પ્રકારના જે ઓક્સાઇડ સંયોજનો બનાવે છે, જેમ એક વસ્તુ યાદ રાખજો, અહીં એસિડિકતા પ્રપોઝનલ ટુ ઓક્સિડેશનાંક. શું? એસિડિકતા પ્રપોઝનલ ટુ ઓક્સિડેશનાંક. આટલી વસ્તુ યાદ રાખી લો. તમને ગમે એવો ઓક્સાઇડ આપ્યો હોય, ગમે એવા ઓક્સાઇડનું તમે એસિડિકતા તમે મેળવી શકો. દાખલા તરીકે અહીંયા હું નાઇટ્રોજન લઉં તો N2O3, અહીંયા લઉં તો N2O5, ત્યારબાદ તમે ફોસ્ફરસ લો તો P2O3, P2O5. બરોબર છે? એટલે સમૂહમાં આ રીતના તમે જોઈ શકો. હવે હું N2O3 લઉં છું. હવે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, ધ્યાન આપજો, ઉપરથી નીચે તરફ જાઓ એટલે કયો ગુણધર્મ આવે? ધાતુ. હવે ધાતુ ગુણધર્મ આવતો એટલે ધાતુના ઓક્સાઇડ ઓલવેઝ કેવા હોય? ધાતુના ઓક્સાઇડ ઓલવેઝ હોય બેઝિક. ઓક્સાઇડ બેઝિક હોય. એટલે કે ઉપરથી નીચે તરફ આવતા ઓક્સાઇડનો બેઝિક ગુણધર્મ શું થાય? વધે. જ્યારે N2O3 શું થાય? સર, એસિડિક થાય. કેવો થાય? એસિડિક. કેમ સર? એ અધાતુ છે અને અધાતુના ઓક્સાઇડ ઓલવેઝ કેવા હોય? એસિડિક હોય છે. હવે તમને આ બંનેમાં પૂછે કે N2O3 અને N2O5 માં કોણ વધારે એસિડિક છે? આવો પ્રશ્ન આવે
તો ધ્યાન આપજો, અહીંયા મેં શું કીધું છે, એસિડિકતા પ્રોપોર્શનલ ટુ ઓક્સિડેશનાંક, બંનેના ઓક્સિડેશનાંક કાઢો. અહીંયા N2O3 છે, અહીંયા N2O5 છે. આમાં કેટલો થશે? આમાં થશે સર +3 ઓક્સિડેશનાંક, ને આમાં કેટલો થશે +5. જો ઓક્સિડેશનાંક ઓક્સિજનનો -2 એવા 3 એટલે -6, નાઇટ્રોજનના 2 પેલી બાજુ જશે +6 નું +3 અને +10 પેલી બાજુ /2 +5. બરોબર છે. કોની ઓક્સિડેશનાંક વધારે? તો સર N2O5 માં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક 5 છે અને N2O3 માં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક +3 છે, એટલે વધારે એસિડિક કોણ થયું? N2O5. એટલે ઉપર આ પ્રકારના બે ઓક્સાઇડ બનાવે, E2O3 અને E2O5. એટલે યાદ રાખજો કે જેમ ઓક્સિડેશન આંક વધારે હશે, શું હશે? જેમ ઓક્સિડેશન આંક છે એ વધારે હશે એમ એની એસિડિકતા પણ કેવી હશે? વધારે હોય છે. એટલે ઓક્સિજન સાથેની સામાન્ય પ્રક્રિયાઓ છે. એના પછી છે હેલોજન સાથેની પ્રક્રિયા. કઈ? હેલોજન સાથે. તો હેલોજન સાથેની પ્રક્રિયામાં પણ એ આની જેમ બે પ્રકારના હેલોજન બનાવે. કયા કયા? સર એક બનાવે EX3 અને એક બનાવે EX5. કયા કયા? EX3 અને EX5. હવે યાદ રાખજો, અહીં નાઇટ્રોજન એ EX5 પ્રકારના હેલાઇડ બનાવતા નથી. કયા? નાઇટ્રોજન જે છે વિદ્યાર્થી મિત્રો, આ નાઇટ્રોજન EX5 પ્રકારના હેલાઇડ છે, EX5 પ્રકારના હેલાઇડ બનાવતા નથી. રીઝન શું છે કે EX5 પ્રકારના હેલાઇડ બનાવે ને એટલે નાઇટ્રોજનની સંયોજકતા 5 થાય. કેટલી થાય? 5. પણ નાઇટ્રોજન સંયોજકતા કેટલી ધરાવે છે? 3 ધરાવે છે. 5 સંયોજકતા ધરાવતો નથી. અને પાંચમી સંયોજકતા ક્યારે આવે? કે જ્યારે ડી કક્ષક છે. એટલે હું કહી શકું નાઇટ્રોજનમાં ડી કક્ષકના અભાવને કારણે, કોના? ડી કક્ષકના અભાવને કારણે નાઇટ્રોજન છે EX5 પ્રકારનું સંયોજન બનાવતા નથી. ધ્યાન આપજો. હવે હું અહીંયા એક વસ્તુ લખું છું, EX5 અને EX3. આમાં સહસંયોજક લક્ષણ કયું? કે આ બંને હેલાઇડ છે, EX5 છે અને EX3 છે, એમાં કોણ વધારે સહસંયોજક લક્ષણ ધરાવે? તો તમારે જવાબ લખવાનો EX5, એટલે કે +5 ઓક્સિડેશન અવસ્થા હશે એ વધારે સહસંયોજક લક્ષણ ધરાવે. સાથે સાથે એની ધ્રુવણ ક્ષમતા, ધ્રુવણ ક્ષમતા એટલે શું થશે? એક ઉપર પ્લસ જવું, એક ઉપર માઇનસ જવું. તો એવું પણ કોણ કરી શકે? સર EX5. કોણ કરી શકે? EX5 પ્રકારના જે તત્વો છે, EX5 દાખલા તરીકે હું તમને કહી શકું કે PCl5. કોણ? PCl5 છે, PBr3 છે, પછી હજી તમે AF5 છે. આ પ્રકારના તત્વોની ધ્રુવણ ક્ષમતા કેવી હોય છે? વધારે. કોની સાપેક્ષમાં? EX3 ની સાપેક્ષમાં. બીજો પોઈન્ટ કે નાઇટ્રોજન સિવાયના ટેટ્રાહેલાઇડ સ્થાયી હોય છે. કયા? નાઇટ્રોજન સિવાયના ટેટ્રાહેલાઇડ હોય, સ્થાયી હોય. દાખલા તરીકે NaCl3 તમે લ્યો અને PCl3 તો લ્યો, તો આમાંથી વધારે સ્થાયી કોણ? નાઇટ્રોજન સિવાયના. એટલે PCl3 છે કેવો થાય? સ્થાયી થાય છે. ઓકે, તો સિમ્પલ માહિતીઓ છે આની. બરોબર છે. આમાંથી MCQ ની વધારે પૂછાય એવું તમારે યાદ રાખવું, કારણ કે આમાંથી થિયરી થોડીક આની ઓછી પૂછાય, પણ MCQ વધારે પૂછાવાની સંભાવના રહેશે. ચાલો, હવે અહીંયા ધ્યાન આપજો કે ધાતુ સાથેની પ્રક્રિયા. કોની સાથેની? ધાતુ સાથેની. હવે હું જેટલા ધાતુના તમને અહીંયા નામ લખી દઉં છું ને એ તમારે યાદ રાખવાના છે. કે હવે કેલ્શિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે એટલે આને કહેવાય કેલ્શિયમ નાઇટ્રાઇડ. ફરીથી કેલ્શિયમ નાઇટ્રાઇડ. પછી કેલ્શિયમની ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરો એટલે કેલ્શિયમ ફોસ્ફાઇડ. ફરીથી શું? કેલ્શિયમ ફોસ્ફાઇડ. પછી તમે સોડિયમની પ્રક્રિયા જો, કોની? સોડિયમની પ્રક્રિયા જો આર્સેનિક સાથે કરી નાખો તો સોડિયમ આર્સેનાઇડ. શું કહેવાશે? સોડિયમ આર્સેનાઇડ. પછી ઝીંક આવે, ઝીંકની પ્રક્રિયા એન્ટીમોની સાથે કરો તો ઝીંક એન્ટીમોનાઇડ. શું કહેવાશે? ઝીંક એન્ટીમોનાઇડ. અને સાથે જો મેગ્નેશિયમની પ્રક્રિયા તમે બિસ્મથ સાથે કરી નાખો તો મેગ્નેશિયમ બિસ્મથાઇડ. શું કહેવાશે? મેગ્નેશિયમ બિસ્મથાઇડ. સાહેબ અહીંયા 3 વડે કેમ? તો સમૂહ નંબર 15 હોય તો સમૂહ નંબર 15 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના
3, કેલ્શિયમ છે તો એની સામાન્ય ઇલેક્ટ્રોન +2, એટલે આને +3 વડે ગુણવા પડે અને આને 2 વડે ગુણવા પડે. 11માં તમે સામાન્ય આ સંયોજનો ભણી ચૂક્યા છો એટલે તમને આઈડિયા રહેશે. બરોબર છે, સિમ્પલ વસ્તુ. હવે આપણે જોઈએ N2 વાયુની બનાવટ ઉપર થોડીક ચર્ચા કરીએ. ચાલો, હવે શું છે આપણી પાસે N2 વાયુની બનાવટ. શું છે N2 વાયુની બનાવટ? હવે ધ્યાન આપજો. હવાના વાતાવરણમાં આપણે કહીએ હવામાં સર 78% N2 છે. શું છે? 78% N2 અને 21% ઓક્સિજન છે અને બાકીનું 1% જેટલો ભાગ છે અન્ય વાયુઓ છે. હવે વાતાવરણમાંથી કઈ રીતે તમે N2 વાયુ મેળવી શકો છો? તમે N2 વાયુની બનાવટ, તો તમારે એક સિમ્પલ વસ્તુ છે ને હું અહીંયા તમને સમજાવું છું, યાદ રાખજો. એક પાત્ર લ્યો તમે લોકો પેલા. આ પાત્રમાં છે ને ધ્યાન આપજો, N2 અને O2 વાયુ મિક્સ કર્યું છે. O2 છે અને યલો ભાગ છે એ શું છે? N2 છે. ધ્યાન આપજો. હવે N2 વાયુ હોય ને એટલે એનું ઉત્કલન બિંદુ જે છે કોનું? N2 એનું છે 77 કેલ્વિન. કેટલું છે? 77 કેલ્વિન છે. અને O2 છે એનું 90 કેલ્વિન છે. કેટલું છે? 90 કેલ્વિન. હવે તમારે આને મેળવવું છે. N2 કેમ મેળવશો? પહેલા શું કામ કરવાનું ખબર? આ N2 અને O2 નું જે વાતાવરણમાં મિશ્રણ જ હોય એને તમારે એક્ઝેક્ટલી ઠંડુ કરી દેવાનું. કે શું કરી દેવાનું? ઠંડુ કેટલું? સર 0 કેલ્વિને લઈ જવાનું. 0 કેલ્વિન એટલે -273 સેલ્સિયસ થાય. 0 કેલ્વિન લઈ જાઓ એટલે બંને એકદમ ઠંડા થઈ ગયા. બસ હવે ધીરે ધીરે હું આપવાની હીટ આપવાની. હવે ધીરે ધીરે હીટ આપશો એટલે પેલા તમને કયું તાપમાન મળે? 77 મળે કે 90 મળે? 1 થી ગણો તો 1 2 10 3 4 5 6 7 8 9 10 એટલે સર પેલા 77 આવે. એટલે 77 કોનું ઉત્કલન બિંદુ છે? સર 77 N2 નું ઉત્કલન બિંદુ છે. એટલે જેવા તમે અહીંયા 77 કેલ્વિન તાપમાને તમે પહોંચો એટલે 77 કેલ્વિન તાપમાને આમાંથી હું બહાર નીકળી જાય? સર યસ, આમાંથી N2 વાયુ છે બહાર નીકળી જાય. ફરીથી શું કરવાનું છે કે આ બેનું મિશ્રણ છે, તમારે એને એક પાત્રમાં લ્યો. એ પાત્રમાં લ્યો એને તમે 0 કેલ્વિન તાપમાન લઈ જાઓ એટલે બંને ઠંડા. હવે પછી ધીરે ધીરે તમારે જોતું જવાનું, તાપમાન આપતો જવાનું. એક્ઝેક્ટ 77 કેલ્વિન તાપમાન આવે એટલે આમાંથી હું બહાર નીકળી જાય? સર આમાંથી N2 વાયુ બહાર નીકળી જાય. બસ પછી તાપમાન આપવાનું બંધ કરી દેવાનું એટલે પાત્રમાં શું રહી જાય? ફક્ત ઓક્સિજન અને N2 વાયુ તમને પ્રાપ્ત થઈ જશે. આ સામાન્ય એક પદ્ધતિ દ્વારા તમે N2 વાયુ મેળવી શકો છો. સિમ્પલ. બીજી રિએક્શન શું છે કે તમે બીજી કઈ પદ્ધતિ દ્વારા તમે N2 વાયુ મેળવી શકો છો? તો સર બીજી જે પદ્ધતિ છે એ છે NH4Cl લ્યો. શું લ્યો? NH4Cl. એની પ્રક્રિયા NaNO2 સાથે. કોની સાથે? NaNO2 સાથે. જ્યારે તમે એની પ્રક્રિયા કરશો એટલે હવે ધ્યાન આપજો, NH4 છે, Cl ઉપર કયો ચાર્જ? માઇનસ. NH ઉપર કયો ચાર્જ? પ્લસ. NaNO2 છે એટલે Na ઉપર પ્લસ અને NO2 ઉપર માઇનસ ચાર્જ થશે. અહીંથી જે Na છે એ કોને ઉપાડશે? Cl ને. એટલે અહીંયા છૂટું પડશે NaCl પ્લસ અહીંથી તમને 2 નાઇટ્રોજન દેખાતા હશે, એક અહીંયા અને એક અહીંયા. એટલે અહીંયાથી તમને શું પ્રાપ્ત થશે? N2. ચાલો હવે હું વધ્યું સર 2 ઓક્સિજન અને 4 હાઇડ્રોજન. હવે 2 ઓક્સિજન ને 4 હાઇડ્રોજન એટલે 2H2O. ક્લિયર છે? સમીકરણ સંતુલિત. ઓકે, તમે આ રીતના પણ હું મેળવી શકો છો? N2 મેળવી શકો છો. હવે જ્યારે તમે આ પ્રક્રિયા કરતા હોય ને ત્યારે તમને અહીંયા આડ પેદાશ તરીકે ઘણીવાર નાઇટ્રિક એસિડ અને નાઇટ્રિક ઓક્સાઇડ પણ મળે. શું મળે?
નાઇટ્રિક એસિડ અથવા નાઇટ્રિક ઓક્સાઇડ પણ શું મળી જાય? આડ પેદાશ તરીકે મળી જાય જ્યારે તમે આ રિએક્શન કરતા. તો આવી આડ પેદાશ જો તમારે લોકોને અટકાવવી હોય તો તમારે શું કરવાનું ખબર? ખાલી આમાં પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7 અથવા H2SO4 નું જલીય દ્રાવણ નાખી દો. ક્લિયર? આમાંથી જે આડ પેદાશ પેદા થાય છે એ બધી જ આડ પેદાશ શું થશે? દૂર થાય છે. ક્લિયર થશે? એકદમ સિમ્પલ રીતે તમે જોઈ શકો છો એ વસ્તુ. ચાલો બીજી મેથડ શું છે? હવે બીજું શું કરવાનું કે હવે દાખલા તરીકે બીજી મેથડ તો તમે લઈ લો એમોનિયમ કાર્બોનેટ. હું એમોનિયમ ડાયકાર્બોનેટ એટલે NH4 twice Cr2O7 એમોનિયમ ડાયકાર્બોનેટ. એને ગરમ કરો. પેલું કામ શું થશે કે આમાંથી N2 છૂટા પડશે. શું છૂટું પડશે? N2 પ્લસ Cr2O3 પ્લસ H2O. રેડી? ચાલો હવે સમીકરણને સંતુલિત કરીએ તો N2 અહીંથી નીકળી ગયા. જો સમીકરણને સંતુલિત કરવાની સિમ્પલ રીત પહેલા સૌથી ઓછા વિસ્તરેલા હોય એને સંતુલિત કરવાના એટલે N2. ચાલો ક્રોમિયમ કેટલા છે? 2 છે. અહીંયા સર 2 છે. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 8 છે. સર અહીંયા 8 હાઇડ્રોજન છે. અહીંયા 8 કરવા હોય તો મારે આને 4 વડે ગુણવા પડે. 4 થઈ ગયા 8. ચાલો હવે ઓક્સિજન કેટલા છે? સર અહીંયા 7 છે. અહીંયા 3 ને 4 7. ક્લિયર છે સમીકરણ. તમારે શું જોતું હતું? N2. સર અમને N2 પ્રાપ્ત થઈ ગયું છે. ક્લિયર છે? બીજી પ્રક્રિયા બેરિયમ એઝાઇડ. આને યાદ રાખજો ખાસ, MCQ માં તમને હેરાન કરશે. બેરિયમ એઝાઇડ. બેરિયમ એઝાઇડ માંથી પણ તમે N2 વાયુ મેળવી શકો છો. કઈ રીતે? N2 પ્લસ બેરિયમ. સમીકરણ સંતુલિત કરો. નાઇટ્રોજન કેટલા છે? 6 છે. 6 કરવા 3 વડે ગુણી દો. ક્લિયર છે? N2 વાયુ તમને પ્રાપ્ત થઈ ગયો છે. ઓકે, એકદમ ઈઝી રીત. ચાલો એના થોડા ગુણધર્મ વિશે જાણકારી મેળવીએ. ચાલો મેળવીએ. આ રંગવિહીન છે. N2 વાયુ હવામાં જતો હોય તો તમને દેખાય નહીં? ન દેખાય. ચાલો સેકન્ડ પોઈન્ટ શું છે? તે વાસવિહીન છે. કેવો છે? વાસવિહીન છે. ચાલો હવામાં જીભ ફેરવો તો કઈ સ્વાદ આવ્યો નહીં, એટલે N2 કેવો છે? સ્વાદવિહીન છે. હવામાં જીભ ફેરવો તો કોઈ પ્રકારનો સર સ્વાદ નથી આવતો, એટલે હવે કેવો છે? સ્વાદવિહીન છે. સાથે સાથે એ બિનઝેરી છે. કેવો છે? બિનઝેરી છે. એક પોઈન્ટ આઉટ ધ્યાન રાખજો. N2 વાયુ છે એ કેવો છે? બિનઝેરી છે. ઝેરી હોત તો આપણે બધા અત્યારે ઉકલી ગયા હોત, કારણ કે 78% N2 છે. બરોબર કે નહીં? ચાલો બીજો પોઈન્ટ લઈએ આપણે. તેની દ્રાવ્યતા કેટલી હોય છે? ધ્યાન આપજો. તેની દ્રાવ્યતા 273 કેલ્વિન તાપમાને અને 1 બાર તમે દબાણ લઈ લો એટલે દ્રાવ્યતા 23.2 સેન્ટીમીટર સ્ક્વેર પર લિટર જેટલી શું છે એની વિદ્યાર્થી મિત્રો દ્રાવ્યતા છે. ઓકે, બીજો પોઈન્ટ કે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ નીચા હોય. ધ્યાન આપજો. તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? ખૂબ જ નીચા હોય છે. તમે જોઈ શકો છો 77 કેલ્વિન તાપમાન એટલે ખૂબ નીચું તાપમાન કહેવાય. હવે નાઇટ્રોજનની જે બંધન ક્ષમતા છે, બંધન ક્ષમતા. બંધન ક્ષમતા એટલે હું ઘણીવાર આ શબ્દને બંધ એન્થાલ્પી તરીકે પણ યુઝ કરવામાં આવે. કેની તરીકે? બંધ એન્થાલ્પી. હવે બંધ એન્થાલ્પી એટલે શું થાય? બંધ એન્થાલ્પી એટલે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા. ધ્યાન આપજો. આ તમારી પાસે ટ્રિપલ બોન્ડ છે. ટ્રિપલ બોન્ડને તમારે તોડવા માટે ઉર્જા કેવી આપવી પડશે? વધારે આપવી પડશે. એટલે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા. હવે બંધ એન્થાલ્પી વધુ છે. કેવી છે? બંધ એન્થાલ્પી લગભગ 492 પોઈન્ટ એટલે સમથિંગ છે, એટલી વધુ છે. એને કારણે આ ઓછો પ્રતિક્રિયાત્મક છે. હવે પ્રતિક્રિયાત્મકતા એટલે કોઈ પણ સાથે જોડાવાની ક્ષમતા, કોઈ પણ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવાની ક્ષમતા. બંધ એન્થાલ્પી વધારે છે એટલે પેલા બંધ તોડે અને પછી કોકની સાથે સંયોજાય એ વૃત્તિ થોડીક નાઇટ્રોજનમાં ઓછી છે. બીકોઝ એમાં 3 બંધ છે ને 3 બંધને તોડવા આપવા પડતી ઉર્જા વધારે છે. પણ જો તમે તાપમાન વધારો, જો તાપમાન વધુ હોય તો પ્રતિક્રિયાત્મકતા શું થઈ જાય? આ પૂરી વધી જાય છે. પ્રતિક્રિયાત્મકતામાં શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. આ સિમ્પલ વસ્તુ હતી, બરોબર છે ને? એના ભૌતિક ગુણધર્મ તમે કહી શકો. હવે એના આપણે રાસાયણિક ગુણધર્મની ચર્ચા કરીએ.
બરોબર છે? ત્યાં સુધી ધ્યાન આપજો. રાસાયણિક ગુણધર્મ ચર્ચા કરીએ ત્યાં સુધી નોટ ડાઉન કદાચ આમ તો કરવાની જરૂર નહીં, પણ તમે બુકમાં પોઈન્ટ આઉટ કરી શકો છો. ચાલો રાસાયણિક ગુણધર્મની વાત કરીએ તો પેલો રાસાયણિક ગુણધર્મ શું છે? ધ્યાન આપજો કે લિથિયમ છે એની પ્રક્રિયા જો N2 સાથે કરાવો, કોની સાથે? લિથિયમની N2 સાથે પ્રક્રિયા કરાવો. લિથિયમ ઉપર પ્લસ ચાર્જ છે, N ઉપર કયો છે? -3, એટલે Li3N2. ચાલો સમીકરણ સંતુલિત કરવા અને 3 વડે ગુણો, કામ ફિનિશ. ઓકે, એ જ પ્રમાણે કોની સાથે કરવા છો તમે? મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરો, બરોબર છે? મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરો એટલે N2, સોરી અહીંયા આ રીતના જ આવશે અને 2 વડે ગુણો તો અહીંયા 6 લેવા પડશે. ઓકે, Mgn3 સિમ્પલ રીત છે. નાઇટ્રોજન ઉપર -3 ચાર્જ, Mg ઉપર +2, બંનેને ક્રોસ ગુણાકાર કરો એટલે Mg3N2. બીજી એક પ્રક્રિયા છે કે તમે લોકો N2 લ્યો, એની પ્રક્રિયા H2 સાથે કરાવો 773 કેલ્વિન તાપમાને. હવે N2 + H2 તમને બધાને ખબર છે, આગળ પણ ભણાવ્યું છે. ઇટ્સ ગીવ 2NH3. હાઇડ્રોજન કેટલા છે? 6. સિમ્પલ. ચાલો હવે તમે N2 લ્યો, એની પ્રક્રિયા કોની સાથે કરાવો? સર અમે એની પ્રક્રિયા O2 સાથે કરાવીએ. કોની સાથે? O2 સાથે. અને આ પ્રક્રિયામાં યાદ રાખજો આ બધી પ્રતિવર્તી પ્રક્રિયા છે. આ બે કેવી છે? પ્રતિવર્તી પ્રક્રિયા. અને 2000 કેલ્વિન જેટલું તાપમાન આપો. કેટલું? 2000 કેલ્વિન. N2 + O2 2000 કે જેટલું કેલ્વિન તાપો ના આપો એટલે તમને મળશે 2Na, જેને નાઇટ્રિક ઓક્સાઇડ કહેવાય છે. શું કહેવાશે ને? નાઇટ્રિક ઓક્સાઇડ કહેવાય છે. ક્લિયર છે? સિમ્પલ વસ્તુ થશે રાસાયણિક ગુણધર્મ N2 ની. હવે એના ઉપયોગોની જો ચર્ચા કરીએ તો એનો જે પહેલો ઉપયોગ છે એ છે ઔદ્યોગિક રસાયણમાં. દાખલા તરીકે કેલ્શિયમ સાયનાઇડ, બરોબર છે? ઔદ્યોગિક રસાયણમાં ખાસ કરીને એનો ઉપયોગ થાય છે. બીજો જો ઉપયોગ કહીએ તો નિષ્ક્રિય વાતાવરણ ઉત્પન્ન કરવા. કેવું? નિષ્ક્રિય વાતાવરણ. નિષ્ક્રિય વાતાવરણ ઉત્પન્ન કરવું હોય એટલે તમારે દાખલા તરીકે Fe છે અને સ્ટીલ છે એવા જે સંયોજનો છે એના મંદક તરીકે તમે એનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આપણે ખબર છે કે તમે લોકોએ જોયું હશે ઘણીવાર કે પેલા બિસ્કિટ ધુમાડાવાળા મોઢામાં નાખીએ N2 વાયુમાં, જેને નાઇટ્રોજન લિક્વિડમાં ડુબાડેલા હોય ને પછી તમે ખાઓ એટલે આમ બડાસની જેમ તમે મોઢામાંથી ધુમાડા કાઢતા હો, બીડી પીતા હોય એની જેમ. તો ત્યાં N2 નો ઉપયોગ થાય છે. બેસ કામ કે તમે અમેરિકા જાઓ, તમને મમ્મીના હાથના થેપલા ભાવે છે, બહુ મસ્ત મજા આવે છે, તો તમે લોકો અહીંયા ફોન કરો કે મને મારા થેપલા ને એવું બધું મને નાઇટ્રોજન પેક કરાવીને આપો. કે નહીં? નાઇટ્રોજન પેકિંગ તમે સાંભળ્યું તો નાઇટ્રોજન પેકિંગ હોય ને એને કારણે ખાદ્ય સામગ્રીને સાચવવા એનો ઉપયોગ થાય છે. એને તમે 10-15 દિવસે, મહિના દિવસે જ્યારે તમે ખોલો ને એટલે તમને એવો જ સ્વાદ ને એવી જ સ્મેલ તમને પ્રાપ્ત થાય. એટલે નાઇટ્રોજન પેકિંગને કારણે ખોરાક બગડતો નથી. એટલે એવી ખાદ્ય સામગ્રીની સાચવણી માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો હવે આપણે થોડીક એમોનિયા વાયુની બનાવટ ઉપર ચર્ચા કરીએ. જો એમોનિયા વાયુની બનાવટ. હવે એમોનિયા વાયુ છે ને જમીન ઉપર અને હવામાં થોડોક ઓછા પ્રમાણમાં છે, બરોબર છે? તો એમોનિયા વાયુની બનાવટ આપણે કઈ કઈ રીતે જોઈ શકીએ? પહેલી તમે જોઈ શકો છો યુરિયામાંથી. કેમાંથી? યુરિયામાંથી. NH2CO NH2 અને યુરિયા કહેવાશે. હવે યુરિયાની પ્રક્રિયા જ્યારે તમે પાણી સાથે કરાવો, કોની સાથે? પાણી સાથે યુરિયાની પ્રક્રિયા કરાવો એટલે ઇટ્સ ગીવ એમોનિયમ કાર્બોનેટ આપશે. તમને શું આપશે? એમોનિયમ કાર્બોનેટ આપશે. હવે આ એમોનિયમ કાર્બોનેટ તમે લ્યો
બરાબર છે, અહીંયા 8 હાઇડ્રોજન છે એટલે અહીંયા 4 ને 2 6 એટલે 2 8 કરી દઈએ. અને આ એમોનિયમ કાર્બોનેટનું જ્યારે તમે વિભાજન કરાવો એટલે તમને એમાંથી એમોનિયા પ્લસ H2O પ્લસ CO2 છે એ સંયોજનો તમને પ્રાપ્ત થશે. બરાબર છે. અહીં નાઇટ્રોજન કેટલા છે? 2 છે એટલે હું અહીંયા 2 વડે ગુણી દઉં છું. એટલે હાઇડ્રોજન કેટલા? 8 છે એટલે 3 દુ 6, 6 ને 2 8 ક્લિયર છે. એક ઓક્સિજન છે, સોરી ઓક્સિજન 3 છે, અહીંયા 3 અને અહીંયા 2 ને 1 3 ક્લિયર છે. આ રીતના તમે એમોનિયાની બનાવટ લઈ શકો છો. સિમ્પલ. બીજી રીત જોઈએ તમારી પાસે તો એક છે NH4Cl લ્યો, એની પ્રક્રિયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરો. કોની સાથે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. હવે NaCl ઉપર માઇનસ ચાર્જ છે, NH4 ઉપર પ્લસ છે, કેલ્શિયમ ઉપર +2 અને OH ઉપર -1. ઓકે, ચાલો સિમ્પલ વસ્તુ છે, પ્લસ અને માઇનસને જોડી દો તો અહીંથી તમને પ્રાપ્ત થશે કેલ્શિયમ ક્લોરાઇડ. ત્યારબાદ અહીંથી તમને એમોનિયા પ્રાપ્ત થશે. શું થશે? એમોનિયા, કારણ કે અહીંથી એક H+ છૂટો પડશે. હવે એક H+ અને અહીંયા OH, લેટ્સ ગીવ H2O. ક્લિયર થશે. સિમ્પલ રીત છે. H2O. હવે ક્લોરીન કેટલા છે? 2 છે એટલે અહીંયા 2 વડે ગુણો તો એમોનિયા પણ કેટલા થયા? 2 થઈ ગયા છે. બરોબર છે. એટલે અહીંયા હાઇડ્રોજન પણ H2O પણ 2 છે, તમે સંતુલિત કરી શકો છો. ક્લિયર થશે. ચાલો પછી છે NH4 ટ્વાઇસ SO4, કારણ કે NH4 પ્લસ એની પ્રક્રિયા NaOH સાથે. કોની સાથે? NaOH સાથે સિમ્પલ રિએક્શન કરાવો. OH ઉપર -1 ચાર્જ, Na ઉપર +1, SO4 ઉપર -2 અને NH ઉપર શું થશે? પ્લસ ચાર્જ. સિમ્પલ વસ્તુ. Na2SO4, સોડિયમની SO4 સાથે પ્રક્રિયા એટલે Na2SO4. અહીંથી એમોનિયા છૂટા પડશે, 2 મોલ એમોનિયા પ્લસ H2O. સમીકરણ જાતે તમે સંતુલિત કરી શકો છો. ઓકે, ચાલો આ સિમ્પલ, આ તો માહિતી 3 એકદમ સિમ્પલ રિએક્શન થઈ. હવે એક રિએક્શન છે હેબર વિધિ. કઈ? હેબર વિધિ. હેબર વિધિમાં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? નાઇટ્રોજન લ્યો ગેસિયસ સ્વરૂપમાં પ્લસ હાઇડ્રોજન લ્યો ગેસિયસ સ્વરૂપમાં. બંનેની પ્રક્રિયા પરિસ્થિતિ યાદ રાખજો કે તમારે આને 200 કેલ્વિન તાપમાન, કેટલું? 200 કેલ્વિન તાપમાન, સોરી 200 નહીં પરંતુ 773 કેલ્વિન તાપમાન અને 212 દબાણ. 773 કેલ્વિન તાપમાન, 212 દબાણ. Fe2O3 શું છે? ઉદ્દીપક તરીકે Fe2O3. આ પ્રક્રિયા કરશો એટલે તમને અહીંથી એમોનિયા પ્રાપ્ત થશે, NH3 પ્રકારનો. કયો? NH3 પ્રકારનો. સમીકરણ સંતુલિત કરો એટલે 2 અને અહીંયા 3 દુને 6. ક્લિયર થશે. હવે જો ઘણીવાર આ ઉદ્દીપક છે પણ એ પણ ઠંડો પડી જાય. ઉદ્દીપક પણ શું પડી જાય? ઠંડો. એટલે કે ઉદ્દીપકના સક્રિય રાખવા, કોને? ઉદ્દીપકને સક્રિય રાખવા માટે એમાં પ્રવર્ધકો ઉમેરવામાં આવે. શું? પ્રવર્ધક. પ્રવર્ધક શું કરે? ઉદ્દીપકની સાંદ્રતામાં વધારો કરે. ઉદ્દીપક જો વધે તો એને કારણે પ્રક્રિયાના વેગમાં પણ શું થાય? વધારો. એટલે ઉદ્દીપક આપણને શું છે? ખબર છે કે સર ઉદ્દીપક પ્રક્રિયાના વેગમાં વધારો કરે. હવે ઘણીવાર ઉદ્દીપક જ નબળો પડી જાય ને તો ઉદ્દીપકને પાછા મજબૂત કરવા તમારે મૂકવાના હોય, એને શું કહેવાય? પ્રવર્ધકોને. પ્રવર્ધકો અહીંયા 2 પ્રકારના છે, Al2O3 અને K2O. કયા કયા? Al2O3 અને K2O. એ 2 પ્રકારના પ્રવર્ધકો તમે જોઈ શકો છો. બરોબર છે. બંને પ્રકારના પ્રવર્ધકો વિશે તમે જાણકારી મેળવી શકો છો. હવે જો તમને એક બુકમાં એક આકૃતિ આપેલી છે સિમ્પલ, બરોબર છે. એ આકૃતિ હું અહીંયા બોર્ડ ઉપર તમે જોઈ શકો છો આકૃતિ. હવે શું થતું હશે કે બંને અહીંયા N2 અને H2 બંને વાયુ અહીંથી પસાર કરવામાં આવે. આ જે હેબર વિધિની વાત કરું છું, હું હેબર વિધિની ચર્ચા કરું છું. N2 અને H2 વાયુ પસાર કરવામાં આવે. N2 અને H2 વાયુ પસાર કરવામાં એટલે કમ્પ્રેસરમાં બંને વાયુઓ જાય. ક્યાં જાય છે? બંને વાયુઓ કમ્પ્રેસરમાં જાય ને કમ્પ્રેસરમાંથી પછી એ વાયુ નીચે એક તમને બોક્સ દેખાતો હશે. નીચેના બોક્સમાં તમને ઉદ્દીપક Fe2O3 અને સાથે સાથે ઉદ્દીપકના વેગ વધારવા માટે 2 સક્રિય તો L2O3 અને K2O. બરોબર છે. બંને વસ્તુ ભરવામાં આવેલી છે. એટલે ધ્યાન આપજો. પહેલા અહીંથી N2 અને H2 વાયુ દાખલ થાય, એ કમ્પ્રેસરમાં જાય ને કમ્પ્રેસરમાં નીચેના બોક્સમાં જાય છે. એ નીચેના બોક્સમાં જાય જ્યાં તેને એટલા ઉદ્દીપકવાળા ભાગમાં, ઉદ્દીપકવાળા ભાગમાંથી એની રિએક્શન થાય અને રિએક્શનથી શું તમને મળે? એમોનિયા. એ એમોનિયા જ્યારે ઠંડો પાડવામાં આવે એટલે લાસ્ટ વાળું જે તમને પાત્ર દેખાય છે, લાસ્ટ વાળા પાત્રમાં એ એમોનિયા સ્વરૂપે
પ્રવાહી એમોનિયા સ્વરૂપે સંગ્રહ થાય છે. હવે જ્યારે તમે આ N2 અને H2 કમ્પ્રેસર પછી બંનેનું જે ઉદ્દીપક વાળું છે બોક્સ એમાંથી પસાર કરો ત્યારે સંપૂર્ણ N2 અને H2 નું છે એ સંપૂર્ણ એમોનિયામાં રૂપાંતરણ નથી થતું. અમુક N2 અને H2 રહી જાય છે. તો એ જે N2 અને H2 વાયુ રહી જાય છે ને એને શું કરવામાં આવે, ફરીથી નળી મારફતે ઉપર લઈ અને ફરીથી એને પાછું ક્યાં નાખવામાં આવે છે, કમ્પ્રેસરમાં. એટલે આ ગતિ છે એક પણ પ્રકારનો એમાં N2 કે H2 રહી જતો નથી. ફરીથી પાછી રિએક્શન પાછા કમ્પ્રેસરમાં આવે, પાછા ઉદ્દીપકવાળા બોક્સમાં પાછા પ્રવાહી એમોનિયા સ્વરૂપ તરીકે એ આગળ વધે છે. એટલે આ રીતે તમે પ્રવાહી એમોનિયાની બનાવટ લઈ શકો છો. હવે પ્રવાહી એમોનિયા બાદ એના ગુણધર્મ છે, એના ઉપયોગો છે, એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ચેનલને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.